તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો? વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે। ભાઈઓ, રાજલબેન બારોટના જે લગ્ન હતા તેમાં તેમના મામાઓ 51 લાખ રૂપિયાનું મિત્રો મામેરું લાવ્યા હતા। મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો। આખો વિડીયો તમને બતાવી દઈશું કે શું સાચે જ 51 લાખનું મામેરું લાવ્યા હતા અને મામેરામાં શું શું લાવ્યા હતા। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો અત્યારે જે રાજલબેન બારોટના લગ્ન હતા તેમાં રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। તેમાં મિત્રો મોટા મોટા કલાકારો હાજર રહ્યા હતા અને મિત્રો એમાં અમુક ક્ષણે મિત્રો રાજલબેન બારોટ રડવા લાગતા હતા, કેમ કે જે મણિરાજ બારોટ મિત્રો તેમને ખોટ વર્તાઈ રહી હતી। કેમ કે એક દીકરીના લગ્ન હોય અને મિત્રો પિતા ના હોય તો મિત્રો તેને ખોટ તો વર્તાવાની છે। અને મિત્રો તેમના મામા તેમના માટે મોંઘેરું મામેરું એટલે કે 51 લાખ રૂપિયાનું મામેરું લાવ્યા હતા। મિત્રો એવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો વિદાય ટાળે પણ જે રાજલબેન બારોટ હતા તે ખૂબ જ રડતા હતા, કેમ કે એક પિતાની ખોટ તો દીકરીને વર્તાવી છે। અને મિત્રો જ્યારે દીકરીની વિદાય હોય અને પિતા હાજર ના હોય તો મિત્રો શું બીજું તો શું રહેવાનું, કેમ કે પિતાની ખોટ ના વર્તાય એવું તો બને જ નહીં। અને મારા ભાઈઓ, તમને આ જે મામેરા વિશેનો વિડીયો વાયરલ થઈ રહ્યો તેના વિશે મિત્રો સત્ય માહિતી આપી દઈએ તો મિત્રો જે મામેરાનો વિડીયો છે તે મિત્રો બિલકુલ ખોટો છે। કેમ કે રાજલબેન બારોટે પોતાની 3 બહેનોના લગ્ન કરીને હવે પોતે જાતે લગ્ન કરી રહ્યા છે અને મિત્રો આવો કોઈ વિડીયો હજી સુધી તો સોશિયલ મીડિયામાં મળ્યો પણ નથી કે રાજલબેનને જે મામા હતા તે 51 લાખનું મામેરું લાવ્યા હોય। તો મિત્રો આ વિડીયોની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી અને જો મિત્રો કોઈ પણ જાતનો વિડીયો આવશે કે મામેરું લાવ્યા છે તો મિત્રો તમને જણાવી જ દઈશું। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। આવા ને આવા અવનવા વિડીયો જોવા અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી મિત્રો તમને બધાને જય શ્રી રામ।